ઘોઘા તાબેના કોળિયાક નિષ્કલંક મહાદેવ મંદિર પાસે આવેલ ધાવડી માતાજીના મંદિરે 6 થી 7 લાખ રૂપિયાની ચોરી થઈ। ઘોઘા તાબેના કોળિયાક નિષ્કલંક મહાદેવ મંદિર પાસે આવેલ ધાવડી માતાજીના મંદિરે સીસીટીવી તોડીને લાખો રૂપિયાની ચોરી કરી ચોરો ફરાર થયા છે। ત્યારે મહાદેવ મંદિર પાસે આવેલ માતાજીના મંદિરમાં ચાંદીનો મુગટ, વીરદાદાનો મુગટ, ચારણ પાદુકા, ધાવડી માતાજીના છત્તર તેમજ દાન પેટીમાંથી અંદાજિત 17-18 હજાર રૂપિયા રોકડ સહિત મુદ્દા માલ ચોરો ચોરી કરીને ફરાર થયા છે। ત્યારે આ બનાવને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે અને તાત્કાલિક ઘોઘા પોલીસને જાણ કરવામાં આવી છે। સરપંચ તરીકે 5 વર્ષ રહી ચૂકેલો છું। મારું નામ કેતાભાઈ દિશાભાઈ ટોપા છે અને કોળિયાકની અંદર રહું છું। અચ્છા દાદા, અત્યારે જે બનાવ શું બનેલો છે જે ગાવડી માતાજીના મંદિરમાં? ગાવડી માતાજીના મંદિરે ગઈ રાત્રે આ મંદિરના જે ભુવા છે, જગાભાઈ ભુવા છે, અને એ વહેલી સવારે 6:30 વાગે આવ્યા તો આ શટલના એને તાળા તૂટેલા પાયા અને અંદર ગયા તો માતાજીનો જે મુંગટ ને જે કાંઈ બીજા ચાંદીના વસ્તુઓ હતી લગભગ 5-5.5 કિલોની એ બધી ચોરાઈ ગઈ હતી। પછી જે દાન પેટી હતી એ પણ હારવાર ચોરાઈ ગઈ હતી। દાન પેટીમાં 15-20 હજાર રૂપિયા જેવું હતું। અને આ છે કે આ મંદિરમાં બીજી વખત ચોરી થઈ છે પણ પોલીસ ખાતાએ એનો કાંઈ ભેદ ઉકેલો નથી। અને બીજા નંબરમાં કે તે પહેલાં અમારે ગુંદીની અંદર ભોળાનાથના મંદિરની અંદર પણ ચોરી થઈ હતી। ત્યાર પછી કોળિયાકની અંદર રાજુભાઈ સોનીની દુકાનો તૂટી હતી તો પણ એનો કોઈ જથ્થો કાંઈ છે આજની તારીખ સુધીમાં ઘોઘા પોલીસે કાંઈ ભેદ ઉકેલો જ નથી। અને જે 2 વર્ષ પહેલાં અમારી ચોરી થઈ ધાવડીમાના મંદિરની એ તો હજી દાન પેટીઓ પોલીસ સ્ટેશનમાં જ પડ્યું છે અને અત્યારે પણ આ ચોરી થઈ છે તો આવડી મોટી ચોરીની અંદર પીએસઆઈને આવવું જોઈએ તો પણ પીએસઆઈ આવ્યા નથી। પોલીસ કોન્સ્ટેબલે મોકલ્યા છે। પોલીસ કોન્સ્ટેબલે બધી જોઈ કાઢવી અને એને કીધું એ કે હવે હું ઘોઘા જાઉં છું ને એ બધાને જે આમાં હશે એને પકડીશ અને પછી તમને હું કહીશ। હજી કાંઈ વેપાર મને આપી નથી। આ જે ચોરી થઈ છે એ બારામાં આપને કોઈની ઉપર શંકા ખરી? હવે ચોરીમાં તો આપણને શું ખબર હોય? ચોરી થઈ એની ઉપર તો આપણને કોઈ બીની શંકા નથી। એ તો એને ખાતાકીય રીતે એને કાંઈ હોવું જોઈએ કારણ કે અવારનવાર ચોરી થાય એટલે એને તો ખબર જ હોય ને। આ ગાવડી માતાજીના મંદિરમાં કેટલી વાર ચોરી થઈ? પ્રથમ વખત થઈ છે કે બીજી વાર? બીજી વખત થઈ।